નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું નિધિ. જોઈએ આજના મહત્વના સમાચાર. હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં 3 જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની. કુલ્લુ, મંડી અને કાંગડા જિલ્લાઓમાં વાદળ ફાટતા 3 લોકોના મોત થયા, જ્યારે 21 લોકો ગુમ છે. ત્યારે પ્રવાસીઓને હાલ હિમાચલમાં ન જવા હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ, જ્યારે બાકી 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનું સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આમ આદમી પાર્ટી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નરોવા કુંજરોવા જેવી સ્થિતિ ઊભી કરી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદે રહેવું કે નહીં તે જનતાને પૂછીને નિર્ણય કરવાનું કહ્યું છે. અમદાવાદમાં યોજાનારી જગતના નાથની રથયાત્રા પર તોડાઈ રહ્યું છે વરસાદનું સંકટ. 27 જૂને અમદાવાદમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે ભગવાનની રથયાત્રા યોજાનાર છે, ત્યારે વરસાદ સંકટ બની શકે છે. રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે, ત્યારે ભક્તોએ ભક્તિ ગીતો અને પરંપરાગત ગરબા નૃત્યો સાથે ઉજવણી કરી, જેમાં મહિલાઓ, વડીલો અને બાળકો ઉત્સાહી પરંપરાગત પોશાક પહેરીને ઉત્સવમાં જોડાયા. આવતીકાલે 27 જૂને અમદાવાદમાં નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા આજે ભગવાન સોનાના વસ્ત્રો ધારણ કરશે. આજે સોનાના આભૂષણોથી ભગવાન જગન્નાથને શણગારવામાં આવશે અને આવતીકાલે જગતનું નાથ નગરચર્યાએ નીકળશે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના સર્જાઈ. રાજસ્થાનથી નીકળેલી બસ અલકનંદા નદીમાં ખાબકતા એક મહિલાનું મોત નીપજ્યું અને 7 લોકો ઘાયલ થયા છે. 10 ગુમ પ્રવાસીઓ નદીમાં તણાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટના ગોંડલમાં ગુંડાગીરીની ઘટના સામે આવી છે. 3 શખ્સોએ ક્રિષ્ના હોસ્પિટલ પાસે કારને આંતરી યુવકને માર મારી છરી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.